માં ગૌમાંસ વેચાતું હોવાની અનેકવાર ફરિયાદો ઉઠવા પામી છે, ત્યારે આજે ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। સુરત શહેરના કોટ વિસ્તારમાં લાંબા સમયથી ગૌમાંસ વેચાતું હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી। સલાબતપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, ત્યારે બાતમીના સ્થળ પર તપાસ કરતા 63 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું, જ્યારે માંસનું ગેરકાયદેસર વેચાણ કરનારા 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે 3ને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા હતા। વધુમાં મળતી માહિતી અનુસાર ઉસ્સમપુરાના અકબર શહીદના ટેકરા ખાતે આવેલા એક મકાનમાં ગૌમાંસ વેચાઈ રહ્યું હતું। પોલીસે છાપો માર્યો હતો, ત્યારે એવી હકીકત સામે આવી હતી કે છેલ્લા ઘણા સમયથી ગૌમાંસ વેચાતું હતું। ગૌરક્ષકોની ટીમને આ અંગે બાતમી પણ મળી હતી, તે બાતમીના આધારે છાપો મારવામાં આવ્યો હતો, ત્યારે આ ઘટના સ્થળેથી જે 2 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા, ત્યારે પોલીસે પણ સ્થળ પરથી 63 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું અને સમગ્ર કેસમાં 2ની ધરપકડ કરી હતી ને 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। ગઈકાલે અકબર સહિતના ટેકરા ખાતે ગૌરક્ષકોએ સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓને સાથે રાખીને રેડ કરેલી। એ રેડ દરમિયાન ગૌમાંસનો જથ્થો FSLના રિપોર્ટ બાદ ખુલાસો થયો કે ગૌમાંસ જ છે। એ બાબતે 2 કસાઈઓની ધરપકડ કરી છે। હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર સુરતની શહેર જે રીતના વારંવાર ગૌમાંસના કિસ્સાઓ બહાર આવે છે, તો મુસ્લિમ સમુદાયના જે કોઈ આ ખાટકીઓ કે કસાઈઓ જે રીતનું કૃત્ય કરે છે, તો એ સમાજના લોકોએ એનો વિરોધ કરવો જોઈએ, એમને સમજાવવા જોઈએ કે ગૌરક્ષાનો કાયદો ગુજરાતમાં કડક છે, તો આ બાબતનું આપણે જે પણ પ્રતિબંધિત વસ્તુ હોય એ કામ ન કરીએ, કેમ કે આનાથી ઘર્ષણ થાય, કોમી એકતા આપણી તૂટે, એ બિલકુલ યોગ્ય નથી। લોકોને એક જ સંદેશ છે, અને ખાસ કરીને જે કુરેશી સમાજ આની અંદર સંકળાયેલો છે, એ લોકોનું જે વારંવાર અમુક લોકો જે માંસ કાપવાના વ્યવસાયમાં હોય છે ને, એ લોકો જ્યારે ગૌમાંસની બાબતમાં જો આ જ રીતનું કૃત્ય કરતા હોય તો યોગ્ય નથી। સમાજના આગેવાનોએ તમામ લોકોને સમજાવવા જોઈએ કે કોઈ પણ ધર્મની આસ્થા સમાન કોઈ પશુને કાપવાનું ના હોય। જે રીતના કાયદો ગુજરાતની અંદર બનેલો છે ગૌ હત્યા રોકવાનો, એ બધાએ પાલન કરવું જોઈએ, અને જે રીતના કિસ્સાઓ ગુજરાત અને સુરતમાં બની રહ્યા છે ગૌમાંસના, એ તદ્દન અમે એનો વિરોધ કરીએ છીએ। અમે કાયદેસર પગલાં લઈએ જ છીએ અને લેતા રહીશું। નો ડાઉટ કંટ્રોલ તો ઘણો બધો આવ્યો છે, પણ સતર્કતા ગૌરક્ષકોના હોવાના કારણે આવા કિસ્સાઓ બહાર આવે છે। સરકારે જિલ્લા વાઇઝ તમામ જગ્યાએ આ રીતની એક ATS જેવી એક ગૌમાંસ પકડવા માટેની SIT રચવી જોઈએ, અને એ લોકો એક કામ કરે કે જ્યારે પણ કોઈ પણ એરિયાની અંદર રેડ હોય તો એમની સાથે સામેલ રહે, અને વારંવાર આવી જો રેડ કરવામાં આવે તો હું માનું છું કે જે ગૌ હત્યાના કિસ્સાઓ જે વધી રહ્યા છે એ ચોક્કસ ઘટી જશે। અને સમાજના લોકોએ પણ વિચારવું જોઈએ કે પ્રતિબંધિત વસ્તુને આપણે રોકવી હોય તો આ કૃત્યથી આપણે દૂર રહેવું જોઈએ। ખેડામાં ડાકોરના રણછોડજી મંદિરમાં કાલે ભક્તોનું